સિટીમાં રહેવું ને ભૂખે મરવું. વધીએ તો કંઈ થાય નહીં ને. નહીં, હવે નહીં કંઈ થાય. બારોબારની વસ્તુ ન ખવાય કોઈ. ગવાડા કરાય ટીકા ઘીમાં. હા એ હારા ગીતા છે ને ભગવાનને અર્જુનને હાથ માં લીંબુ દાંતું નહીં અપાય ને માં. હા એ તો નીકળી ગઈ. એમ કેમ કે ઓર્ગેનિક હોય ને માં, ઓર્ગેનિક સારો ખવડાવતો હોય ને ગાયુંને, ખેતર ઓર્ગેનિક હોય, એના 1 કિલો ઘીના 3000 ને આપણે આને કેટલા આપે? 1400-1500 ઘરનું છે એટલે. લોઢવા વાળો ભગવાન કરશો હા એ ખેતી કરે ને ઓર્ગેનિક. હા એનો 2000 જાય 2000 માં જાય ને. તાપશે ને આખો પેટતા વધીએ તો કંઈ થાય નહીં ને. નહીં, હવે નહીં કંઈ થાય. ઓલું નાખજે. સિટીના માણસને એમાં હમું છે ને દૂધ લઈને એમાં અડધા પૈસા ઘીના મળી જાય. પણ એ સારું દૂધ હોય તો માં. સારું હોય તો હા, ન તો નહીં રહે. પાણી જેવા દે એમાં તો કંઈ. સિટીમાં તો વેસવા આવે છે કે ભાઈ અમે પાણી વાળું આપીશું. આ જઈને કેટલા નંબરનો એટલા નંબરનો એટલા નંબરનો એ પ્રમાણે ભાવ. સિટીમાં રહેવું ને ભૂખે મરવું મને તો જરાય પસંદ નહીં. તો બધીને તો મોહ છે સિટીનો. પૂરી ને બધા આ ઘી ને એ દૂધ લે ઘરનું, એ બધી ઘરનું, ચાય ઘરની, દૂધ ઘરનું કહેવાય ને. બકાલું પણ વેચાતું ને. પણ બકાલું તો જે છે એ તો બકાલામાં છે. મેનીમાં કાયમીનું મેન બકાલામાં ઈ ને તેલ ને દૂધ. બાપા બકાલું છે ને. તેલ તો એ ઘરનું જ ઓલું ઘાણીનું કઢવે ને. તેલ તો માંડવી વેચતી લઈ લઈ. આમ પણ ઘણા હવે તો ઘાણીનું બધી ભરી જાય ને. હું માંડવી કાઢવા જમતી કે નહીં કાંઈ એટલે અમારે ઘાણી હાટું રાખવી. આજોટા એકની કાઢવા જતો તો અહીંયા આખા ખેતરની ઘાણી હાટું જ રાખી. એક આખા વાળાને મારે 22 થી 23 ડબ્બા જોઈએ કે ઘાણીનું તેલ. ભાગ્યું આપી દીધું ખેતરમાં કે જે થાય ને એ ઘાણીનું, નહીં કે જો એટલા ડબ્બા નહીં થાય તો કે વેસાથી લઈને પણ ઘાણી કઢવી. આ બધું ડબ્બાનું કોઈ ખાતું નથી ખાતું. પછી બારોબારની વસ્તુ ન ખવાય કોઈ. આ ઓટલું ને બધે ખાવા જવાય. આપણી હોટલમાં તો એમ કે જાણ્યો જ છે હું ને અડધું આપણા ઘરનું હોય. રોટલા ઘરના, હા ચાય ઘરની. એવા રોટલા કોઈ આપે? એવા ભર્યા રોટલા કોઈ આપે નહીં ભાઈ. આ સાગડે મૂકા ને આપણે તો આપણે ખાઈએ એવા દઈએ. આપણો રોટલો એક ખાઈ જાય ધરાઈ જાય માણસ. હા માણસ ધરાઈ જાય. એ મહત્વનું છે. અરુણ ઓલું પેટ બાળનું કહેવાય ને એમાં પાપ છે. પાપ છે. આપણે ખુલ્લા છે ક્યાં બારી દરવાજા છે? રસોડામાં બારી દરવાજા નથી. પછી ઈ બિચારો આથી બી રોટલી હોય ને તો કેટલા રૂપિયા લે. હા તો ઈ કોક તો સારો માણસ હોય તો 2-3 પકાઈ જાય બાપા જેવો. ને આ આપણા ગોડન રોટલા છે ને એ એક જ ખાઈ શકે માણસ. બીજી શાક ને બીજી વસ્તુ ખાતા હોય ને એટલે એ સારું છે. આજે રાજુ આવ્યો તો શાક લેવા કોઈ પૂઈનો આ જોઠું ત્યાં ઘેર આવ્યો કે મા પાણી થતો આવું બહુ માનો ઓછો કોઈ પૂઈને જ જગા આપવાની. એ રાજુ આવ્યો તો એક છોકરીને લઈને શાક લેવા આવ્યો. ક્યાં મા આપા માને જય શ્રી કૃષ્ણ કહેતો આવું. ત્યાં આવ્યો ઘેર તો હું ઘરમાં હતી તે ઘરમાં આવ્યો એટલે આમ વધતો નહીં ને એમ કીધું કે આવો ભાઈ આવો તો કે હા એમ કરીને હું બેઠી થઈ ને ત્યાં વધતો
આપણે જઈએ ને કે આગળ જય શ્રી કૃષ્ણ કરવા આવતા હોય હા એટલે બેઠી થઈ એટલે મળી એટલે કીધું આગળ તને વચ્ચે રાજુ એમાં વચ્ચે નતો કમાઈ પછી દુઃખના લીધા કાલ મારે કેટલા રૂપિયા 300-400 રૂપિયા થઈ હા ગયા તો 20 ક્યાં બધી છોકરા આવે એને પછી પોરની તો ખબર ને ગરડીગા વાળો કા ગરડીગાને હરામણ મહિનામાં કે કિને પૂછ્યું હું એક કઈ પૂછવા દે નહીં ગરડીને બાંધવાય એને માથો હલાવીએ નહીં ને મારે તો ગરડીને જ પૂછવી પોર આટાનું આવીએ તો હું હોય ને કે ગરડી હોય બેમાંથી એક તો નહીં હોય પછી ગરડીને પૂછી આવી બધીને મરી ગઈ ગરડી હવે અલાઈમાં ફાટી ગયો હવે આગળ તેલ જેવું થવા મળ્યું હવે દાજે નહીં ને હે દાજે નહીં ને નહીં ના દાજે નહીં હવે દાજીએ નહીં એટલે ન્યારું આમ ફાટી ગયું આમ આમ કરજો આમ જો જઈ પદા ન્યારું નિયાળ્યું ગવાડા કરાય ઠીકના ઘીમાં હા એ હારા ઘીનો ધવાડો જાય આકાશમાં એ હારો એવું નાખો રીંગણીનો ધવાડો હારો રીંગણીનો એ કેમ રીંગણી કોઈ દી બાળીએ નહીં એ પાપ પડે એ ભગવાનનો કોઈ રથ જાતો હોય ને તો રીંગણીનો ધવાડો હોય ને તો એ રથ પડી હે રીંગણી બનાવી કાકીને ખબર નહીં હોય એકવાર ધવાડીમાં નાખી આ રીંગણી લઈ ગયા કોડામાં નાખી હળવી દેવાય કા હા પણ આ બાળીઓ બતાવી ગઈ રીંગણી બળાઈ ગઈ પ્રાઇમની છે આમ તો રીંગણી છે પછી પાણીનો ભાગ તો છે એમાં લે પાણીનો ભાગ તો ઘણો છે હજી આ તો હા વાસુ થઈ ગયા કા તો આ પાણી આ તેલ જેવું થઈ જાય એ આ મ્યાડું છે ને એ બધું તળે બેસતું થાય ઘી માટે આવે છે અટાણે તો આપણે તો પગડિયું કરીએ એમાં કરીએ તો અને રોટલા જેવા મીઠા લાગે પછી આ વનસ્પતિ બાળે સુબામાં એના રોટલા પાકે એ કેટલી વાતો કરતો હતો ને હું પાણી પાયું પછી કોઈ ચા પીવો ને નહીં માં ચા નહીં પીએ તો મારા મનમાં કોઈ બહુ આગ્રહ કરીને તો પીવું ઘડીક પણ પાસે થોડો થોડો ચા પીયો તમે અમારે ઘેર કેદી આવ્યો કે નોયમાં તું તો દૂધ બનાવ્યું તો કે નહીં પાણી પીધું ને એમાં બધે આવી ગયું તો શું કાંઈ માન્યાની તો અમને બેહવાની મજા આવી હું તો બેહો એ જે કરી બેઠા પૂર્ણમાં હોવાથી કે અમારી માને પણ માણસ જ જોઈએ અમારી માને પણ જૂનું ને બધી બહુ જ આવડે કે એમ પેલા માને તો કે હા પછી વાત કરવા ગયો પાડ્યુંની મહાભારતની એમાં બે ઓતર મેં વાળ્યા ને તો એને એમ થઈ ગયું કે આગળ મને ખબર તો પડે કે માં જો ગીતા છે ને ભગવાને અર્જુનને સંભળાવી કુરુક્ષેત્રમાં જાઉં છું ને માનતા નતા કે હા જીને એમ થઈ ગયું કે મને ખબર પડે બધી વાતો હારી કરી કર્યું પછી તો એને કરવા દીધું બધી મેં સાંભળ્યું પછી ક્યાં હવે અમે સારી તમે ક્યાં ગામના છે તો કે અમે દીવના ને અહીં અમે 2 દીખે આવ્યા 3 દી રહેવાનું એટલે ઉતારા અમારા મેરાણભાઈ ત્યાં છે મેરામણ કાકા ત્યાં છે સારું એની રીતે ખાયું મેરામણ કાકાની અહીંયા રોકાણા ખરા પણ ખાવાનું એને આટે બનાવી મેરામણ કાકાનું ન ખાય એ બધી લાવ્યા હોય બધી લાવે કરિયાણું બધી લાવે હા
એ પછી ત્યાં તે બનાવીને ખાઈ લે. હા મીળ્યો વાતો કરતો કે અમે ગયા હતા ત્યાં સનખડા ગાંગડા ઈકો જ ગયા હતા કે મારા દારૂ હો પોવા લાવ્યો. શું લાવ્યો? પોવા હા બટેટા પોવા બટેટા. પોવા બટેટા એ ખાઉં એ ખાઉં. માં 13 મિનિટનો થઈ ગયો વિડીયો. એક બ્લોગ તો તમારો આમ નામ હોય છે. હે આ કામ છે તમે ખોલો તો ખબર પડે ને. પોવા બટેટા. હા તું ઓછી બાપા એ આમ ખાઉં. હા એને કાઢ. બાપા ખાતે લેવા તો તલાડા જવાના છે. ઓહો ઓહ ખા લીંબુ ને હેન્ડ છે. આગળ મોકલો હો. એ ભાઈ હાઈ નહીં કરે માં લીંબુ દાંતો નહીં અંબાય ને માં. લીંબુ ન ખાય દાંતો અંબા હે છે દતો અંબાઈ જાય અંબાઈ જાય ને. લાગતો નહીં ખાવ નહીં કઈ ન થાય માં. તમે બેઠો ને હું મુસાઈ ગયા. કોઈ ન થાય એવી ક્યાં વાત કરે કોઈ થાય ચાલો ખાતે મરો બેસી જાય ખાતે રાખો હું હા ની ડોહી